શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપે તમામ મહાનગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે સતત સસ્પેન્સ બાદ ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર થઈ। સુરતમાં રામદેવ વોર્ડમાં એક ઉમેદવારનું નામ બાકી છે, જ્યારે 23 અને 24ના તમામ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। જ્યારે ભાવનગર મનપાના વોર્ડ નંબર 2, 6, 9, 11, 13માં એક ઉમેદવારના નામ જાહેર કરવાના હજુ પણ બાકી છે। ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકોટ અને વડોદરા સહિતના કેટલાક સેન્ટરો પર નારાજગીના સૂર જોવા મળ્યા। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। ગઈકાલે ભાજપે કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને હજુ પણ કેટલાક વોર્ડના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે। ધરતી આજે 11મી એપ્રિલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જે ચૂંટણી પંચ દ્વારા 26 એપ્રિલે જાહેર કરવામાં આવી છે। સમગ્ર રીતે આજનો દિવસ 11 એપ્રિલ મહત્વનો એટલા માટે છે કે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। એટલે કહી શકાય કે રાજકીય પક્ષો દ્વારા ગત મોડી રાત્રિ સુધી હજુ પણ આ કવાયત ચાલુ છે અને ઉમેદવારોની પસંદગી જે અમુક વિવાદિત સ્થળો અથવા કેટલાક સ્થળે 1-2 બેઠકો બાકી હોય ત્યાં આગળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી જે રાજકીય પક્ષ તરીકે સૌથી મોટો અસ્તિત્વ ધરાવે છે તેના સંદર્ભમાં જો વાત કરીએ તો મહદઅંશે અત્યારે સવારે અત્યારની જ જો વાત કરીએ તો હજુ હમણાં જ તેમણે થોડોક સમય પહેલા અંકલેશ્વર જિલ્લા પંચાયત ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ સુરત શહેર જે કાપોદ્રા વોર્ડ નંબર 4 જે બાકી હતો તેનો પણ જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હજુ પણ કેટલાક સુરત શહેરના જે વોર્ડ બાકી છે તે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ટૂંકમાં કહી શકાય કે અત્યારે રાજકીય પક્ષો દ્વારા જે પણ પોતાની યાદી જે જાહેર કરવામાં આવી નથી તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વહેલી તકે જાહેર કરીને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં તેઓ ઉમેદવારી પત્ર ભરી દેશે। હવે વાત કરીએ જો અમદાવાદ શહેરની તો સૌથી વધુ જે રાજકીય ખેંચ વર્તાઈ છે તે ઉમેદવારોની પસંદગી સંદર્ભમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ રાજકીય ખેંચ વર્તાઈ છે। આમ છતાં પણ અત્યારે કહી શકાય કે 160 કોર્પોરેટરો જે છે તેમાંથી 36 કોર્પોરેટરોની બાદબાકી કરવામાં 36 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય તમામ કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવી છે, જેમાં વર્તમાન પૂર્વ મેયર તરીકે પ્રતિભા જૈન તેમને પણ ટિકિટ ફાળવણી કરવામાં આવી નથી। જ્યારે જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જોઈએ તો દેવાંગ દાણીને રિપીટ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં પરંતુ પૂર્વ મેયર રહેલા હિતેશ બારોટને પણ રિપીટ કરવામાં આવ્યા છે। એટલે હવે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ આ જે યાદી હતી તેને આખરી ઓપ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી ગયો છે। સૌથી મહત્વનું સમગ્ર પ્રક્રિયામાં જો જોઈએ તો ચૂંટણી પંચ દ્વારા ગઈકાલ સુધીમાં જે પણ અત્યાર સુધીમાં જે ઉમેદવારી પત્રો ભરાયા છે તે 11,000 કરતાં વધુ આ સંખ્યા ગઈ હોવાનું ચૂંટણી પંચના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે। પરિણામે કહી શકાય કે આ વખતે ચૂંટણી જે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ સાબિત થશે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો હવે જે ચૂંટણી પંચની વાત કરીએ તો આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે। હજુ પણ જે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારો ક્યાંક બાકી છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। સૌથી મહત્વની ધરતી બીજી રાજકીય જે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ રાજકીય પક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની પણ વાત કરીએ તો તેની જે યાદી જાહેર કરવી પડે, સંપૂર્ણ ઉમેદવારોની જે યાદી જાહેર કરવાની હોય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની, તે કોઈ પણ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ પણ રાજકીય પક્ષ તેની સત્તાવાર રીતે યાદી હજુ સુધી પણ જાહેર કરી શક્યા નથી અને તેઓ હજી પણ ઉમેદવારોની શોધમાં છે। એટલું જ નહીં પરંતુ તેઓને ટેલિફોનિક માહિતી આપીને ઉમેદવારી પત્ર આજે બપોરે 3 વાગ્યા સુધીમાં જઈને ચૂંટણી પંચમાં જઈને તુરંત ભરી દેવા માટેની સૂચના અપાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। હવે વાત કરીએ આખરી જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, જ્યારે બાકી રહેલા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે।